नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विद्यायाणम नमो लोये सब्बसाहुणम येषु पंचनमुखारो सब्बपावपणासुनो मंगलाणं च सर्वेश परमं हवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। Miku, is that sound from your home or somewhere else? Okay, it's gone. Thank you. जय जिनेन्द्र बधाने। आज सोमवार तारीख 11 મે 2020 पूज्य महोपाध्याय श्री यशो विजय जी महाराज साहब कृत अध्यात्मसार प्रबंध 8मो अधिकार 18मो आत्मज्ञानाधिकार आत्म निश्चयाधिकार અને ગાથા 153 પૂરી થઈ. જી 154 લઈએ છીએ. નવ તત્વોના જે મૂળભૂત આશ્રમ અને સંબંધના વ્યાખ્યાઓ જે કરી છે એને જ અહીંયા આ ગાથામાં મૂકી છે. ખાલી નય એમાં લગાડ્યો છે. શુદ્ધ ન્યાય, અશુદ્ધ ન્યાય, નિશ્ચય ન્યાય, વ્યવહાર ન્યાય, દ્રવ્યાર્થિક ન્યાય, પર્યાયાર્થિક ન્યાય વગેરે અને અત્યારે લગભગ સંવર અને આશ્રવ અને સંવરની વાત અત્યાર સુધી કરી. તો એમાં અહીંયા કહેવા માગે છે કેમ કે આ તો આત્મનિશ્ચય અધિકાર છે ને, એટલે ત્રિકાળી ધ્રુવ આત્માની વાત અહીંયા કરે છે. મૂળ સ્વરૂપ આત્માનું કેવું છે તો કે દરેક આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું જ છે, સિદ્ધ સ્વરૂપ છે જેવું સિદ્ધ પરમાત્માનું એવું જ દરેક સંસારી આત્માનું મૂળ સ્વરૂપ. તમે જે આપણને વિસ્મય થયો એની વાત કરતા હતા ને, આ મોટામાં મોટું વિસ્મય આ હાજી કે આપણે બધા સિદ્ધ સમાન છીએ. હા, મહાવિસ્મય. તો મૂળ ગાથા 154મી 153 પૂરી કરીને હાજી 154મી ગાથા. અશુદ્ધ નય
તશ્ચૈવમ સંવરાશ્રવ સંજ્ઞા સંસારિણામ ચ સિદ્ધાનામ ન શુદ્ધ નયોતુ સ્પિદા. સંસારી જીવ હોય કે સિદ્ધનો જીવ હોય, શુદ્ધ નિશ્ચય નહીંથી વિચારો તેમાં કોઈ ભેદ નથી. બંનેના આત્માનું મૂળ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ. તો ત્યાં એને કોઈ સંવર પણ નથી, કોઈ આશ્રવ પણ નથી, કોઈ નિર્જરા પણ નથી. તો આ પ્રમાણે અશુદ્ધ નહીંથી સંસારી જીવોને સંવર તથા આશ્રવની કથા છે, પરંતુ સિદ્ધ જીવોને શુદ્ધ નહીંથી કાંઈ પણ ભેદ નથી. અશુદ્ધ નહીંથી જોતા આત્માના આશ્રવ સંવર ભાવના અનેક ભેદ પડે છે. એને ડિપેન્ડિંગ ઓન ધ કર્મ, એના કયા કર્મ, કેટલા કર્મ વગેરે વગેરે ને આધારે એમાં ભેદ પડે. પરંતુ એનું મૂળ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય નહીંથી જો વિચારીએ તો આત્મા સર્વે અંશે શુદ્ધ હોવાથી સંવર અને આશ્રયનો કોઈ ભેદ નથી ત્યાં. તો એનું જો લક્ષ્ય કરીએ આપણે તો કે મારામાં સંવર કે આશ્રય છે જ નહીં, તો મારે શા માટે એનામાં આટલી ગળમથલ કરવી? હું એનું જ ધ્યાન ધરું તો એને હું પ્રાપ્ત કરી શકું. અર્થાત આત્મા તેવા ભાવોથી સર્વતા ભિન્ન છે પોતાના મૂળ સ્વરૂપે. સિદ્ધની શુદ્ધ દશા પ્રગટ છે, ત્યાં કંઈ ભેદ પડતો નથી. સંસારી જીવોની એ દશા પ્રગટ નથી, પ્રચ્છન્ન છે, માટે ત્યાં ભેદ પડે છે. બરોબર. બરોબર સમજાણું? હાજી. આમાં જરા વિસ્તારથી આપ્યું છે. અશુદ્ધ નયથી આ પ્રમાણે, એટલે અશુદ્ધ નય એટલે અશુદ્ધ દ્રષ્ટિબિંદુથી આ પ્રમાણે આશ્રવ અને સંબંધની વાત છે. શુદ્ધ નય પ્રમાણે તો સંસારી અને સિદ્ધના જીવો વચ્ચે કોઈ ભેદ નથી. આશ્રવ અને સંબર તત્વની વિચારણા જે નવતત્વની વિચારણામાં આવી જાય છે, તો અહીંયા એમણે વ્યવહાર નયની વાત કરી છે. સેમ વસ્તુ સરખી જ છે. વ્યવહાર નયથી, અશુદ્ધ નિશ્ચય નયથી અને શુદ્ધ નિશ્ચય નયથી કરવામાં આવી. શુદ્ધ નિશ્ચય નય તો કહે છે કે વિશુદ્ધ આત્મા સંવરરૂપ પણ નથી અને આશ્રવ પણ નથી. આત્મા સંવર અને આશ્રવ તત્વથી ભિન્ન છે. તો આશ્રવ અને સંવર કોના આધારે છે? તો કે કર્મના આધારે છે. અને કર્મ આત્માથી તદ્દન ભિન્ન છે, અલગ છે. કર્મનું સ્વરૂપ પણ ભિન્ન છે અને આત્માનું સ્વરૂપ પણ ભિન્ન છે. બરોબર. તો વ્યવહારને કહે છે કે જીવ માટે હિંસાદિ આશ્રવરૂપ છે. એટલે દ્રવ્ય હિંસા કરે ત્યારે એને કર્મનો આશ્રવ થાય છે, પણ એની પાછળ એ દ્રવ્ય હિંસા કારણભૂત નથી, પણ આત્માના એ પરિણામ એમાં કારણભૂત છે. અને અહિંસાદિ સંવરૂપ છે. એ પણ અહિંસા તમે પાળો તો અહિંસા પાળવાથી સંવર નથી થતો, પણ અહિંસાનો જે ભાવ છે આત્માની અંદર, એના કારણે સંવર છે. એટલે અહીંયા દ્રવ્ય સંવર અને ભાવ સંવર, દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ, એ બેનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે. અશુદ્ધ નિશ્ચયને હિંસા અહિંસાને પરદ્રવ્યના પર્યાય માને છે. પરદ્રવ્યના પર્યાય માને છે એટલે હિંસા કે અહિંસા એ દ્રવ્ય રૂપ છે, દ્રવ્યાર્થિક નયથી છે. દ્રવ્યાર્થિક નયથી એમ નહીં,
પણ એ દ્રવ્ય રૂપ છે, દ્રવ્યથી નહીં નહીં. પૂતગલ રૂપ. પૂતગલની નો એટલે કર્મ એ પૂતગલ છે, અને હિંસા અહિંસા જે પડાય છે એ પૂતગલને આશ્રયને ને પાડો છો અર્થો પડાય છે, માટે એ આત્માથી એ અલગ છે, ભિન્ન છે. બરોબર. એટલે બાહ્ય સ્થૂળ હિંસા અહિંસાને તે આશ્રય સ્વરૂપ માનતો નથી. કોણ નથી માનતું? તો કે નિશ્ચય નહીં. પણ આત્મામાં વર્તતા તેવા ભાવને આશ્રયરૂપ અને સંવરૂપ માને છે. એટલે ત્યાં દ્રવ્ય ભાવ દ્રવ્ય સંવર, દ્રવ્ય આશ્રવ અને ભાવ સંવર અને ભાવ આશ્રવ. તો કે બાહ્ય સ્થૂળ હિંસા અહિંસા એ દ્રવ્યથી, દ્રવ્યાર્થી નહીં હો, દ્રવ્યથી, રાઈટ. દ્રવ્ય અને ભાવ એમ એ બે સાંભળ. તો દ્રવ્યથી એને હિંસા અહિંસા કહી શકાય, પરંતુ આત્માના ભાવની અંદર જો હિંસાનો ભાવ આવ્યો તો એ ભાવ હિંસા છે, એ ભાવ આશ્રવ થાય. બરોબર. જો અહિંસાનો ભાવ આવ્યો આત્માની અંદર તે ભાવ અહિંસા બને, અને એ જ પ્રમાણે ભાવ સંવર બને. શુદ્ધ નિશ્ચય નહીં તો આશ્રવ સંવરની વાત જ સ્વીકારતો નથી. તે તો આત્માને સર્વકર્મથી રહિત, આ એનું મૂળ સ્વરૂપ છે, અખંડ જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ તરીકે જોવે છે. જો આમ ના હોય તો આત્માની અંદર પોતાની શુદ્ધતા બહારથી આણવી પડે, એ તો થવાનું નથી. અને બહારથી આવેલી કોઈ વસ્તુ એ શુદ્ધ તો કહેવાય જ નહીં. માટે અંદર હોવી જોઈએ અને અંદરથી એ પ્રગટ થવી જોઈએ. આજે તમારી પાસે એક સોનાની લગડી હોય અને કાદવમાં પડી ગઈ હોય તો કાદવવાળી થઈ હોય, એટલે ખરડાયેલી છે કાદવથી, તો મેલી લાગે છે. પણ તમે એને સાફ કરો તો અંદરથી મૂળ સ્વરૂપે સોના રૂપે એ પ્રગટ થાય છે. એવી રીતે આત્મા પણ મૂળ સ્વરૂપે પોતાના મૂળ સ્વરૂપમાં શુદ્ધ જ છે, પણ કર્મના અનાદિકાળથી કર્મના કાદવથી લેપાયેલ છે. તો જ્યારે એ કર્મનો કાદવ આપણે દૂર કરીએ ત્યારે અંદરથી જ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે, બહારથી કોઈ આવતું નથી. શુદ્ધ નિશ્ચય નહીં તો આશ્રય સંબંધની વાત જ સ્વીકારતો નથી. તે તો આત્માને સર્વ કર્મથી રહિત. અમે કર્મ આત્માની અંદર ઘૂસી તો શકતા નથી, નહીં. માત્ર એને અસર કરે, પ્રભાવ પાડે છે. એટલે એના ઉપર ઢગલા થયા છે કર્મના, ઢેરના ઢેર છે, પણ અંદર ઘૂસી નથી શક્યા. જેમ કાદવ એ સોનાની અંદર ઘૂસી નથી શકતું, તેવી રીતે અખંડ જ્ઞાન સ્વરૂપ આત્મા ત્રિકાળી ધ્રુવ તરીકે જુએ છે. જો આ પ્રમાણે હોય તો સંસારી જીવનો આત્મા અને સિદ્ધશિલા પર બિરાજમાન અશરીરી સિદ્ધ ભગવંતોને એનો આત્મા એ વચ્ચે કંઈ પણ ફેર છે નહીં. સમજાયું? સર્વ જીવોમાં સિદ્ધ સ્વરૂપ પરમાત્મા રહેલો છે એમ નિશ્ચય નય કહે છે. નિશ્ચય નય એટલે દ્રવ્યાર્થિક નય. દ્રવ્યથી બધાય આત્મા એક સરખા છે. બરોબર. પર્યાયની અંદર અશુદ્ધિ છે, તો પર્યાય તો માત્ર ક્ષણવર્તી છે. હાજી. અને દ્રવ્ય ત્રિકાળી છે, ત્રિકાળી ધ્રુવ છે. સર્વ જીવોમાં સિદ્ધ સ્વરૂપ પરમાત્મા રહેલો છે એમ નિશ્ચયને કહે છે. એટલે તે સિદ્ધ અને સંસારી એવા ભેદ સ્વીકારતો નથી. તો સિદ્ધ અને સંસારીના ભેદ કેમ પડ્યા? તો કે એની પર્યાયની અસર. સિદ્ધ પરમાત્માની દ્રવ્ય અને પર્યાય એ બંને
એક રૂપ છે, એટલે કે એક સરખા છે. અને સંસારી જીવના દ્રવ્ય અને પર્યાય બંને જુદા સ્વરૂપે છે, માટે ત્યાં ભેદ પડે છે. સિદ્ધ પરમાત્માના પણ અનંત ગુણો છે, સંસારી જીવોના પણ અનંત ગુણો છે. ફરક ક્યાં છે? સિદ્ધ પરમાત્માના અનંત ગુણો પ્રગટ છે, સંસારી જીવોના અનંત ગુણો પ્રચ્છન્ન છે. એટલો ફરક પડ્યો. તો જો સંસારી જીવ પોતાના ગુણોને પ્રગટ કરે તો એ પણ સિદ્ધ સ્વરૂપ બની શકે છે. હવે 155મી ગાથામાં હરીશભાઈ, હાજી દ્રવ્ય હિંસા અને અહિંસામાં કર્મ કેટલા લાગે છે? એટલે ભાવ આશ્રવ સંવર્તી તો ઓછા હોય ને, કે સમજાય. દ્રવ્યથી જે હિંસા કે અહિંસા થતી હોય એમાં ભાવ તો ઓલરેડી ઇન્ક્લુડેડ હોય જ ને, કે જરૂરી નથી? નહીં નહીં નહીં, તમે જૈનાપૂર્વક ચાલતા હો, હિરિયા સમિતિપૂર્વક, તો ઓબ્વિયસલી તમારી જાગૃતિ છે ત્યાં, આત્માની જાગૃતિ હોવાના કારણે કદાચ તમારાથી કોઈ જીવની હિંસા થઈ જાય છે તો પણ તમને એ જીવની વિરાધના થઈ હોય તો એની હિંસાનું જે પાપ છે એ તમે જાણી જોઈને કર્યું હોય એવું નથી લાગતું. અચ્છા, માટે જુદું, ઓફકોર્સ જુદું છે. ઓકે, માટે ત્યાં જૈના શબ્દ મૂક્યો છે. હિરિયા સમિતિ શા માટે મૂકી? બરાબર, એટલા માટે. ઓકે. હવે 155મી ગાથાથી નિર્જરા તત્વોની વાત શરૂ કરે છે. મૂળ ગાથા છે: નિર્જરા કર્મણામ શાટો નાત્મા સૌ કર્મ પર્યય યેન નિર્જીયર્થે કર્મ સભાવસ્ત્વાત્મ લક્ષણમ. એટલે અહીંયા એક નવો શબ્દ મૂક્યો છે, શાટ. શાટો, શાટ એટલે અવસ્થા. તો શું કહે છે અહીંયા એના અર્થમાં? કર્મનો નાશ એ નિર્જરા કહેવાય છે. જરી જવું, નિર્જરી જવું, આ નિર્જરા કર્મનો પર્યાય હોવાથી, આ નિર્જરા કર્મનો પર્યાય હોવાથી આત્મરૂપ નથી, પરંતુ ભાવ વડે કર્મ નિર્જરા છે. તે ભાવ આત્માનું લક્ષણ જાણવું. જો જીવના પોતાના ભાવમાં કર્મની નિર્જરાનો ભાવ આવે તો એનાથી થતી કોઈ પણ ધર્મક્રિયામાં એ નિર્જરા સંભવે છે કર્મની. ભાવાર્થમાં શું કહે છે કે આત્માથી નિર્જરા તત્વનો ભેદ અહીંયા સમજાવ્યો છે. નિર્જરા એટલે આત્માથી કર્મ પૂતગલોનું દૂર થવું, ને તે કર્મ નિર્જરા પૂતગલોની અવસ્થા છે, તેથી તે આત્મરૂપ નથી. પરંતુ જેનાથી નિર્જરા થાય છે તે ભાવ એ આત્મ સ્વરૂપ છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જીવ માત્ર ભાવ કરી શકે, બીજું કંઈ કરી ના શકે. તો નિર્જરાની અંદર ભગવાને 12 પ્રકાર બતાવ્યા અને એ 12 પ્રકાર તપના છે. અને એટલે તત્વાર સૂત્રની અંદર તપસા નિર્જરા એમ કીધું, તપથી નિર્જરા છે. તો તપની અંદર શું છે? તમે તમારા પોતાના આત્મામાં તૃપ્ત હો, તૃપ્તિ અનુભવતા હો, એટલે ઈચ્છાનો પૂર્ણપણે તમે નિરોધ કર્યો હોય, તમને કોઈ પણ પ્રકારની ઈચ્છા આ સંસારના પદાર્થોની ન રહે, ત્યારે
સ્વાભાવિક રીતે સહજતાથી એ ભાવ નિર્જરા બને છે. કેમ? તો કે તમે તમારા આત્મામાં તૃપ્ત છો, માટે તમને કંઈ જોઈતું નથી, તમને કોઈ ઈચ્છા નથી. એટલે ત્યાં તપની વ્યાખ્યા બીજી પણ કરી, તો કે ઈચ્છા નિરોધ તપ અને તપસા નિર્જરા. એટલે ઇક્વેશન શું થયું? ઇક્વેશન કેવી રીતે મુકાય હવે? તો કે ઈચ્છાનો નિરોધ કરો એટલે તપ થયું, અને તપને કારણે નિર્જરા. તો તમે ઈચ્છાનો નિરોધ કરો એટલે તમારે એ ભાવ થયો. ઈચ્છાનો નિરોધ ભાવ છે, એટલે તમે ત્યાં ભાવ નિર્જરા ઓલરેડી કરી. સમજાણું? જી કેમ કે અહીંયા શું કહે છે? કર્મ નિર્જરા. કર્મ એ પૂતગલ છે, એનું ખરી જવું એ પૂતગલની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી. તો આત્મરૂપ છે જ નહીં, પરંતુ જેનાથી નિર્જરા થાય છે તે ભાવ એ આત્મ સ્વરૂપ. તો કયો ભાવ કીધો આપણે હમણાં? તો કે ઈચ્છાનો નિરોધ. ઈચ્છાના નિરોધથી જે તપ થયું, એ તપથી જે નિર્જરા થઈ, એ નિર્જરા ભાવ નિર્જરા. સમજાણું? હાજી તમે તપ કર્યું અને ઈચ્છા અંદર એવી ને એવી છે, તો એનાથી નિર્જરા નથી થતી. બરોબર. સમજાણું? હાજી તમે ગમે તેટલા તપ કરો, પણ અંદરથી જો ઈચ્છા એવી ને એવી તમારી પ્રબળ છે, એવી ને એવી જાગૃત છે, તો એ તપ તમારું નિર્જરાનું કારણ નથી બનતું. પુણ્યબંધનું કારણ થાય, કેમ કે શુભ છે માટે, પણ નિર્જરાનું કારણ નથી થતું. તો જો તમારે નિર્જરા કરવી હોય, આત્મા ઉપરથી કર્મને ખાલી કરવા હોય, તો પહેલામાં પહેલી વાત તો એ છે કે જેનો તમે ત્યાગ કરો છો એની ઈચ્છા ન થવી જોઈએ. આહારનો ત્યાગ કરો તો એ આહારની સંજ્ઞા, એનો ત્યાગ કરવાનો છે. સંજ્ઞા એટલે સંસ્કાર એટલે ઈચ્છા. સમજાય છે ને? જી આપણે ક્રિયાને જેટલું મહત્વ આપીએ છીએ ને, એના કરતાં વિશેષ ભાવને મહત્વ આપવાનું છે. અને એનાથી પણ વિશેષ મહત્વ આપવાનું છે આપણો આશય. બરોબર. સમજાય છે? હાજી ક્રિયા ન કરવાની તો વાત જ નથી, ક્રિયા તો કરવાની જ છે. આહારનો ત્યાગ તો કરવાનો જ છે, કેમ કે આહારનો ત્યાગ નહીં કરીએ તો આહારની લોલુપતા તો વળગેલી જ છે, ઈચ્છા તો છે જ, અને એ કંઈ એમને એમ જવાની નથી. માટે એનો બળપૂર્વક તમારે ત્યાગ તો કરવો જ પડે. પણ એ ત્યાગ કરતી વખતે આ તમારા આત્માની અંદર ભાવ આવવો જોઈએ કે આ આહારના પૂતગલ પરમાણુઓ આત્માને માટે કોઈ જરૂરી નથી. એટલે કે મારા માટે કોઈ જરૂરી નથી, પરંતુ આ આત્માને જે દેહ વળગ્યો છે, એ દેહને માટે આહારની જરૂર છે. તો દેહ એટલે પડોશીને માટે એ આહારની જરૂર છે. તો પડોશીને જ્યારે તમે આહાર આપતા હો, ત્યારે ભલે તમે પ્રેમથી આપો, પણ હું મને આપું છું એ ભાવ ના આવે. પડોશીને તમે આહાર દાન કરો કે એને જમવા બોલાવો, તો તમે જમો છો એવું તો નથી લાગતું ને. નહીં પડોશી ખાય છે ને, તમે તો ખાતા નથી. તો જ્યારે તમે આહાર વાપરવા બેઠા હોય ત્યારે એ ભાવ લઈ આવવાનો છે. માટે ત્યાં સાહેબજી કહેતા હોય છે કે આહાર ગ્રહણ કરતા હો ત્યારે ઉદાસીન ભાવ, ઉદાસીન ભાવ આહાર ગ્રહણ કરતી વખતે જ્યારે તમે લેતા હો, ત્યારે આહાર ગ્રહણ કરતી વખતેનો કયો આહાર છે, કેવો આહાર છે, શું આહાર છે, શું સ્વાદ છે, એ તરફ તમારું ધ્યાન ન હોવું જોઈએ.
અને ત્યાં તો સાહેબ જે ગેરંટી આપે છે તમને ખ્યાલ હોય તો ઘણી વખત તેમણે કીધું છે કે તમારા ભાણામાંથી ઉપડેલો કોળિયો તમારા મોંમાં ઠલવાવાનો છે, નથી નાકમાં જવાનો, નથી આંખમાં જવાનો, નથી કાનમાં જવાનો. તમારે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી કે તમે શું ખાઈ રહ્યા છો. બોલો આ બને એમ છે? તો તમે આહાર ત્યાગ કર્યો અને તપ કર્યું કહેવાય. તો તમે ખાતા હશો તો પણ તમે ઉપવાસી, નહીં તો તમે ઉપવાસી હશો અને જો ઈચ્છા હશે આહારની તો તમે આહાર નહીં વાપરતા હો તો પણ તમે આહાર વાપરતા હશો. સમજાય છે? હાજી. એમ કહેવા માંગે છે. પૂતગલના ખરી જવાથી પરના આશ્રય થતી નિર્જરા તે આત્માની નથી. ગિરીશભાઈ એક સવાલ છે. કવિતા બોલું છું. ગિરીશભાઈ, બાહ્ય જે તપ છે ને, હા, એ તપમાં તો ઈચ્છાનો નિરોધ એ સમજી શકાય કે આહાર ને એ બધું એની ઈચ્છા જ ન થાય. પણ અભ્યંતર તપમાં એ કઈ રીતે સમજવું કે ઈચ્છા, એમાં કઈ ઈચ્છાનો નિરોધ છે કે એ તપમાં? બરોબર, સરસ સવાલ છે. બહારની આપણી બધી બાહ્ય તપની અંદર મૂળમાં બાહ્ય તપની અંદર 4 તપ આહારને લક્ષી છે, 2 તપ દેહને લગતા છે અને અભ્યંતર તપની અંદર 3 પહેલા તપ મનને લગતા છે અને બાકીના 3 તપ જે છે એ આત્માને લગતા છે. તો ત્યાં તમે 4 જે તપ પહેલા કીધા એમાં તો સમજાય છે આપણને કે આહારનો ત્યાગ કરીએ છીએ આપણે ત્યારે એ આહારની અંદર તમારી વૃત્તિ ના હોય, ઈચ્છા ના હોય, ભાવ ના હોય તો એ તપ બને છે. દેહની અંદર જ્યારે સંલિનતા અને કાયક્લેશનો સવાલ આવે છે ત્યારે આ દેહ મારો નથી, આ દેહ હું નથી, એ ભાવ છે. ત્યાં એ ભાવ જ્યાં સુધી છે આપણો ત્યાં સુધી એ તપ નથી બનતું. એ જ પ્રમાણે મનની અંદર જે પ્રાયશ્ચિત બનાવીને બનાવટ છે એમાં પણ તમે તમારે પોતાનું જે ઈચ્છા છે એ બધાનો ત્યાગ કરો છો. તમે પ્રાયશ્ચિત કરો છો જ્યારે પહેલું અભ્યંતર તપ, તો પ્રાયશ્ચિતની અંદર શું આવે છે? તમે કરેલા કોઈ દોષોનો પશ્ચાતાપ કરો છો, બરાબર? તો એ વખતે દોષો અને તમે બે અલગ છો એ ભાવ તમે કરો ને તો જ એ દોષોનો ત્યાગ કર્યો કહેવાય ને. તો પ્રાયશ્ચિતની અંદર તમને એ આવે કે નહીં ભાવ? અને જો ના આવતો તે સાચું પ્રાયશ્ચિત નથી. પ્રતિક્રમણ કોને કહેવાય? પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત છે. કોને કહેવાય? પછખાણ લીધું હોય, પ્રત્યાખ્યાન કર્યું હોય તો પ્રતિક્રમણ છે. તો ત્યાં ત્યાગ કર્યો હોય, પ્રત્યખાણ એટલે ત્યાગ, તો મારું એ પ્રાયશ્ચિત અથવા પ્રતિક્રમણ સાર્થક છે. એ જ પ્રમાણે વિનય, મારા અહમ ભાવને હું દૂર કરું છું. બરાબર. એ જ પ્રમાણે વયાવચ, એવા માનને હું ત્યજું છું. અને એ જ પ્રમાણે જ્યારે તમે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ કરતા હો ત્યારે પણ એ જ ભાવના છે. ખ્યાલ? તો ત્યાગ હું કરું છું શેનો? ભાવથી. જે વસ્તુ મારી નથી એનો ત્યાગ કરવાનો છે, એવું બને? જે વસ્તુ મારી નથી એનો હું ત્યાગ કરી શકું? ન બને. તો એમાંથી મારાપણાનો ભાવ ત્યાગ કરો. મારાપણાનો ભાવ મારો છે, આત્મા માત્ર ભાવ જ કરી શકે. તો મેં મારાપણાનો જે ભાવ કર્યો કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ ભાવમાં પણ, એનો હું ત્યાગ કરું છું, એ મારું ખરું તપ બને છે. સમજાણું? બધાને એક વિનંતી છે, જેને આવડતું હોય ઝૂમ નો હાથ ઊંચો કરવો એ સારી વ્યવસ્થા છે. અનમ્યુટ કરીને બોલતા જાવ એ બરાબર નથી એકચ્યુઅલી. તો આવડતું હોય કરો, બીજાને હવે શીખવાડશો આસ્તે આસ્તે.
હવે આ એ અધિકાર તમારે મોટી બુક માંથી લેવાનું છે મને ખબર છે. આ અધિકાર છે ને હાજી એ આત્મનિશ્ચય અધિકાર છે. અહીંયા આખા અધિકારની અંદર આપણને આત્માનો નિશ્ચય કરાવે છે. આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે એ આપણને સમજાવે છે. અને જે માન્યતાઓ જીવ કરી બેઠો છે અત્યાર સુધી, કે જે ખોટી માન્યતાઓ છે, એને કઈ રીતે ખોટી છે એ સમજાવે છે, અને કઈ રીતે દૂર કરી શકાય એ આપણને સમજાવે છે. એટલે અહીંયા પહેલામાં પહેલી વાત એ સમજવું કે આત્મા માત્ર ભાવ સ્વરૂપ છે. એટલે આત્મા એકલો ભાવ કરી શકે, તો ભાવ કયા કરીએ તો સંવર થાય, કયા ભાવ કરે તો આશરો થાય, કયા ભાવ કરે તો નિર્જરા થાય, કયા ભાવ કરે તો સમ્યક દર્શન થાય, કયા ભાવ કરે તો સમ્યક ચારિત્ર પ્રગટે. આ બધું ભાવને આધારિત છે. તો એ સમજાવે છે આપણને. તો અહીંયા નિર્જરા તત્વ સમજાવ્યું. નિર્જરા એટલે કર્મોનો શાટ અવસ્થા. તે આત્મ સ્વરૂપ નથી, કર્મનો પર્યાય છે. કર્મનો પર્યાય છે, કર્મની અવસ્થા છે. પહેલા એ કર્મ આત્માની સાથે હતું. નિર્જરા થઈ એટલે કર્મ આત્માથી અલગ થઈ ગયું. તો પહેલા આત્માની સાથે એનું સ્વરૂપ હતું, માટે આ પર્યાય એની જુદી હતી. હવે એની જુદી થઈ. જે વડે કર્મની. એક ક્વિક ક્વેશ્ચન, એ સકામ અને અકામ નિર્જરા બંને સાથે લીધા છે હમણાં નિર્જરા માત્ર સમજાવે છે. ઓકે, એટલે બંને પ્રકાર સાથે. જો જ્યારે તમે આત્માની વાત કરતા હોય ને આપણે, અને આત્મનિશ્ચયાધિકારની વાત હોય ને ત્યારે ત્યાં જે નિર્જરા થાય એ નિર્જરાને આપણે ભાવ નિર્જરાના સ્વરૂપે સમજવાની છે. ઓકે, દ્રવ્ય નિર્જરા તો કર્મની છે, એ કર્મનું સ્વરૂપ છે, રાઈટ, એ કર્મની પર્યાય છે. ભાવ નિર્જરા એ આત્માનું સ્વરૂપ છે. બરોબર, ભાવ નિર્જરા એક આત્માનો પર્યાય છે. સમજાણું? જી, જે વડે કર્મની નિર્જરા થાય છે તે ભાવ જ આત્માનું લક્ષણ છે. આશ્રમ અને સંબરથી આત્માનો ભેદ દર્શાવ્યા પછી નિર્જરા તત્વ પણ આત્માથી ભિન્ન છે એમ હવે અહીં દર્શાવવામાં આવ્યું છે. હવે જુઓ, નિર્જરા એટલે કર્મ પૂતગલોનું આત્માથી આત્મપ્રદેશોથી છૂટા પડવું. હવે એ તમે સકામ લ્યો કે અકામ લ્યો, એ ત્યાર પછીનું પરિણામ છે, ત્યાર પછીનો વાત છે. નિર્જરા થયા પછીની વાત છે કે આ સકામ થઈ કે અકામ થઈ. બરોબર, અહીંયા તો શું સમજાવે છે? નિર્જરા કોને કહેવાય? બરોબર, સમજ્યા? જો, તો નિર્જરા એટલે કર્મ પૂતગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું. હવે એ છૂટા તો પડ્યા આત્મ, પછીની વાત આવે કે એ સકામ થઈ કે અકામ થઈ. એ બે શાના પર આધાર છે, સકામ અને અકામ? તો કે અકામની અંદર ફરી એવા જ કર્મો બંધાય, સકામની અંદર ફરી એવા કર્મો ન બંધાય. તે તો બંધ તત્વમાં જાય. ઓકે, સકામ અને અકામ નિર્જરા એ બંધને આભારી છે, બંધને આધારિત છે. ઓકે, નિર્જરા તો થઈ, પછીનું પરિણામ જે છે એ સકામ અને અકામ છે. જ્યારે નિર્જરા થાય છે ત્યારે એમાં સકામ અકામ નિર્જરાનો
કોઈ સવાલ પેદા નથી થતો. બરોબર, હા, સમજી લો સરખી રીતના, રાઈટ, નહીં તો આપણને ગૂંચવાડો થશે. બરોબર, કર્મના પૂતગલ પરમાણુઓ આત્મામાં રાગાદી ભાવ થતા આત્મા પ્રદેશોને વળગે છે, ચોંટે છે. બરોબર. એ જ પૂતગલ પરમાણુઓ જ્યારે છૂટા પડી જાય છે, ખરી પડે છે, ત્યારે તે પ્રક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. પીરિયડ. ધેટ્સ ઇટ. નિર્જરાની પ્રક્રિયા દરમિયાન કર્મ પૂતગલોનો નાશ નથી થતો, પણ તે આત્મપ્રદેશોમાંથી નીકળી જાય છે. બરોબર, બરાબર. હાજી, હવે એને પછી આત્માને કંઈ લાગે વળગે નહીં. એ બીજા ગ્રહણ કરે છે, સકામમાં નથી ગ્રહણ કરતો. અકામની અંદર બીજા એવા ને એવા કાર્બન વર્ગોના પૂતગલ પરમાણુઓને એ રીતે પરિણામ આવી અને ગ્રહણ કરે છે. તો જે ખરી ગયા જે એને અને આ નવા આવ્યા એને કોઈ સંબંધ નથી, સિવાય કે આત્માનો ભાવ. બરોબર, સમજાણો? જી, આમ કર્મ પૂતગલો જ્યારે આત્મા પ્રતિષ્ઠાને વળગે છે ત્યારે તે પૂતગલોની એક અવસ્થા અથવા સ્થિતિ હોય છે, અને એ સ્થિતિ પૂરી થાય એટલે તો આપોઆપ જતા રહે છે. બરાબર. જી, વિપાક આપીને, હા, એ કોઈ કર્મ વિપાક આપે, કોઈ કર્મ વિપાક આપ્યા વગર પ્રદેશ કરી જાય. એ બે રીતે કરી જાય. પ્રદેશ, બરાબર, પ્રદેશ કરી જાય. આમ કર્મ પૂતગલો જ્યારે આત્મ પ્રદેશોને વળગે ત્યારે તે પૂતગલોની એક અવસ્થા અથવા સ્થિતિ હોય છે, જ્યારે નીકળી જાય છે ત્યારે બીજી અવસ્થા અથવા સ્થિતિ થાય છે. કર્મ પૂતગલોની અવસ્થામાં આ રીતે ફેરફાર થાય છે અને એને નિર્જરા કહેવાય છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં કહ્યું છે કે નિર્જરા એટલે કર્મનો શાટ. શાટ શબ્દ સંસ્કૃત છે. એનો સાદો અર્થ થાય છે વસ્ત્ર, વસ્ત્ર પરિધાન, વેશ ઇત્યાદિ. આથી નિર્જરા એક કર્મનો શાટ અથવા એક વેશ છે એમ અર્થ થાય છે. હવે જુદા વેશે ખરી ગયા એટલે ખરવા રૂપેના વેશમાં છે. હવે પહેલાં ચોટવા રૂપેના વેશમાં હતા. સમજ્યા છે? માણસ જુદી જુદી વખતે જુદો જુદો વેશ ધારણ કરે તેમ નિર્જરા વખતે કર્મ પૂતગલો અમુક વેશ ધારણ કરે છે. એ વેશ કઈ રીતે બને છે? તો કે જીવના ભાવ ઉપર આધાર રાખે. જેવા જેવા જીવ ભાવ કરે તેવા તેવા પ્રકારે એનો કર્મ પૂતગલોનો વેશ ધારણ કરે છે. એટલે કે એની એક અવસ્થા અથવા સ્થિતિ નિર્માય છે, એનો એવો અર્થ આ પંક્તિનો થાય છે. હવે કર્મ પૂતગલો પૂતગલ સ્વરૂપ અજીવ તત્વ છે. કર્મ તો પૂતગલ છે ને, યસ, બરાબર. યસ, એકચ્યુઅલી તમે જો વાસ્તવમાં જોવા જાઓ ને તો કર્મ એ માત્ર પૂતગલ પણ નથી અને માત્ર ચૈતન્ય પણ નથી. એ બંનેનો સંબંધ છે ને એ કર્મ છે. કાર્બન વર્ગના પૂતગલ છે, એ ટોટલી પૂતગલ છે, એકાંતે પૂતગલ છે. અને જીવ એકાંતે ચૈતન્ય છે. પણ જીવ જ્યારે કાર્બન વર્ગણાને ગ્રહણ કરે છે ત્યારે કર્મ બને છે જે એ કર્મની અંદર ચેતન તત્વ છે. પૂતગલ તત્વ પણ છે અને ચેતન તત્વ પણ છે. સમજાણું? જો કર્મના પૂતગલ કાર્બન વર્ગણો જે છે એ પૂતગલ સ્વરૂપ અજીવ તત્વ છે અને આત્મા ચેતન સ્વરૂપ છે. બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. એ નિશ્ચય નથી જોઈએ તો આત્મા પોતે કર્મની નિર્જરા કરતો નથી, પણ આત્મા એવા ભાવમાં આવે કે જેથી કર્મ પૂતગલો ત્યાં ટકી શકતા નથી. એટલે નિર્જરા વખતે કર્મ પૂતગલોની એક અવસ્થા સર્જાય છે. દરેક નિર્જરા પ્રક્રિયા વખતે કર્મ પૂતગલો એક જ ક્રમમાં
એક જ સ્થિતિમાં હોય એવું નથી. તે સ્થિતિ સતત બદલાયા કરતી હોય છે. એનો અર્થ એ થયો કે નિર્જરા એક કર્મની પર્યાય છે, અવસ્થા છે. પહેલા એ જીવ સાથે બંધાયેલ હતી અને પછી જીવથી અલગ થઈ ગઈ. પણ જેવી અલગ થાય છે ત્યારે કારમણ વર્ગણા રૂપે પાછી એ બધી વિશ્વમાં રહેલી કારમણ વર્ગણામાં ભળી જાય છે, એક એના રૂપ થઈ જાય છે. ત્યારે કર્મ નથી રહેતું. કર્મ સ્વતંત્રપણે ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. માત્ર એ જીવની સાથે હોય કારમણ વર્ગણા કર્મરૂપે પરિણમી અને કર્મરૂપે જીવની સાથે હોય ત્યારે કર્મ કહેવાય. અલગ અસ્તિત્વ કર્મનું નથી. સમજ્યા છે? કર્મના પૂતગલો પોતાનામાં પરિણમે છે કારમણ વર્ગણા રૂપે. એટલે કે કર્મની પર્યાય પણ સતત બદલાતી રહે છે. સમજાણું હવે? ઠીક. આમ નિર્જરા વખતે આત્મા કર્મ પૂતગલોથી પૃથક ભાવ પામે છે અને કર્મ પૂતગલો આત્માથી પૃથક ભાવ પામે. પૃથક ભાવ એટલે જુદાપણું, ભિન્ન. પરંતુ આ પૃથક ભાવ એમ જ થતો નથી. એમને એમ તો ક્યારે થાય કે સ્થિતિ પૂરી થાય ત્યારે આત્મામાં કોઈ એવો ભાવ ઉત્પન્ન થાય તો જ કર્મ પૂતગલો પૃથક ભાવ પામે છે, છૂટા પડે છે. નહીં તો માત્ર એની સ્થિતિ જેટલી અવસ્થા એની ત્યાં હોય એ પૂરી થાય એટલે છૂટા પડી જાય. આત્મામાં આ જે ભાવ ઉત્પન્ન થાય તે જ નિર્જરા કહેવાય છે. વાસ્તવમાં આ ભાવ આત્માનો પોતાનો છે, એ આત્માનું પરિણમન છે, એ જ આત્માનું લક્ષણ છે. એટલે જે આત્મ પરિણામથી કર્મોની નિર્જરા થાય છે તે ભાવને નિર્જરા અથવા ભાવ નિર્જરા કહેવામાં આવે છે. બરોબર. એ વખતે કર્મ પૂતગલોની જે અવસ્થા નિર્માણ છે એટલે તેને દ્રવ્ય નિર્જરા કહેવામાં આવે છે. ભાવ નિર્જરા દ્રવ્ય નિર્જરાનું નિમિત્ત બને છે. બરોબર. ગિરીશભાઈ, સવાલ છે. બોલો. હું દીના વાત કરું છું. હાજી. તમે જે કર્મ માત્ર પૂતગલ ચૈતન્ય નથી અને જે કારમણ વર્ગણાની જે બધી વાતો કરી એ જ સમજાય છે, પણ આજે તમે કીધું કર્મ માત્ર પૂતગલ કે ચૈતન્ય નથી, એના એ બરાબર બેસતું નથી. કેમ? તમે ફરીથી સમજાવશો? એ મેં એમ કીધું કે કર્મ જ્યારે આત્માની સાથે હોય છે ત્યારે એ ચૈતન્યવંતા હોય છે, પરિણામ આપે છે ને. હા, એ નથી સમજાતું. એ કઈ રીતે? કર્મ તો કર્મ જ છે, કર્મ તો અજીવ જ છે ને. નહીં, કર્મ અજીવ નથી. જો કારમણ વર્ગણા અજીવ છે. નહીં. કારમણ વર્ગણા એટલે મેં સ્પષ્ટતા કરી. કારમણ વર્ગણા જે છે એ 8 મહાવર્ગણાઓમાંની સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક પૌદ્ગલિક અવસ્થાવાળું તત્વ છે. ઓકે. પૂતગળ છે, જડ છે. હા. પરંતુ આત્મા એને ભાવ વડે એને પોતા તરફ આકર્ષે છે, એને આશ્રવ કહેવાય. આશ્રવ થાય છે જ્યારે ત્યારે એ કારમણ વર્ગના કર્મરૂપે જ્યારે પરિણમે છે, આત્મા સાથે જોડાય છે, ત્યારે એ ચેતનવંતું બને છે કર્મ. અચ્છા, નહીં તો કેમ બને કામ? બરાબર. કર્મ પોતે આત્માની સાથે હોય ત્યાં સુધી એ ચૈતન્ય સ્વરૂપ છે. અચ્છા. જળ એવું કર્મ, આત્મસિદ્ધિની ગાથા છે ને, જળ એવું કર્મ પ્રભાવ કેમ પાડે છે આત્મા ઉપર? બોલો. ચૈતન્ય રૂપ બની જાય છે. એનામાં આત્માએ પોતાનું ચેતન તત્વ નાખ્યું છે અંદર. એને જયારે ખેંચી આશ્રવ કરીને પોતાની સાથે બાંધ્યું, પોતાની સાથે જોડ્યું, એટલે એ ચેતનવંતું બન્યું કે નહીં? બરાબર.
હવે એ કર્મ બન્યું એ આત્માને આના ઉપર પ્રભાવ પાડે છે. અને જ્યારે છૂટું પડી જાય છે ત્યારે પાછું જડ, તો પાછું કાર્બન વર્ગણા થઈ જાય પછી. કર્મ પ્રગણા થઈ ગઈ, બરાબર. પછી એ પૂતગલ થઈ ગયું, એ જડ થઈ ગયું. ખરું? બરાબર. મીનાબેન ને પણ પ્રશ્ન છે. બોલો. મીનાબેન બોલો બેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. કોણ? ચૈતન્ય વંતુ થયું એ હમણાં તમે સમજાવ્યું એટલે મને ત્યાં એમાં ક્વેશ્ચન થયો કે ચૈતન્ય વંતુ કેવી રીતે થઈ ગયું? એ આપણે અત્યાર સુધી તો શીખ્યા છે કે કર્મ જડ છે, તો ચૈતન્ય વંતુ થઈને એનો પ્રભાવ પાડે છે. હાઉ ડઝ ધેટ વર્ક? અને બીજું એ કે પહેલો સવાલ બીજું શું? બીજું એ છે કે આટલા વર્ષોથી ધર્મ કરીએ છીએ અને we are trying our best to get out of this જે કર્મ ચીટકેલા છે એમાંથી છૂટવાની ટ્રાય કરીએ છીએ. તો આપણે હંમેશા સાંભળ્યું છે કે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે હાઈએસ્ટ કર્મની નિર્જરા થાય છે, રાઈટ? હવે કર્મ બાંધીએ છીએ ત્યારે તો અજાણપણામાં કે ભાન વગરના જ્યારે એમાં ભળી જાય છે ભાવમાં, અને એનો કાં તો રાગ થઈ જાય છે, કાં તો દ્વેષ થઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે, વોટ એવર ઇટ ઇઝ, અને કર્મનો બંધ થઈ જાય છે આપણને, બરાબર? હવે નિર્જરા વખતે આપણે સભાન પ્રમાણે ટ્રાય કરીએ છીએ કે એને નિર્જરા કરીએ. હવે કયા કર્મો બંધાય છે તો ખબર નથી. સો ધ્યાન ઇઝ ધ મેઇન થિંગ. તેવું ધ્યાનમાં હાઉ ડુ વી પ્રોગ્રેસ ઇન ટુ ધેટ ધ્યાન કે એમાં હાઈએસ્ટ કર્મની નિર્જરા થાય છે? કારણ કે આપણને ભલે ખબર હોય કે ના ખબર હોય કે આપણે કયા કર્મ બાંધીને બેઠા છીએ, પણ એની નિર્જરા સૌથી વધારે ધ્યાનમાં થાય છે. તો હાઉ ડુ વી ડુ ધેટ? અત્યારે મને એમ થયું કે જેમ અત્યારે કોવિડની દવા નથી શોધાઈને ને કેવા જીવો હેરાન થાય છે, આપણી હાલત બી એવી જ છે કે આપણને નિર્જરા કેવી રીતે કરવી, આપણે બધી જુદી જુદી રીતો ટ્રાય કરીએ છીએ, પણ આપણને બહુ ઓછું એનું પરિણામ મળે છે. જે મનુષ્ય ભાવ મળ્યો ને જેમાં સાર્થક કરી જવું જોઈએ ને વધારે પડતું જે એનો જે આપણને ફળ મળવું જોઈએ એ નથી મળતું એવું લાગે છે. સો હાઉ ડુ વી ડુ ધેટ? પહેલો પ્રશ્ન તારે રિપીટ કર, હું તો ભૂલી ગયો. તમે જે કીધું કે હમણાં દીનાબેને પૂછ્યો ને સવાલ, તમે કીધું કે ચેતન વંતુ છે, તો હાઉ ડઝ ધેટ ચેતન વંતુ કેવી રીતે થયું? ચેતનવંતુ છે એમ નહીં. જો સાંભળો, બરોબર, ધ્યાનથી સાંભળો. કાર્મણ વર્ગણા એ પૌદ્ગલિક પરિણામ છે, પૌદ્ગલિક છે, પૂતગલ છે. જીવ જ્યારે ભાવ કરે છે ત્યારે એ કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમે છે અને આત્માની અંદર પ્રવેશ પામે છે, બરાબર, ચોંટે છે. તો એ વખતે એ કર્મ જે બન્યું એ કર્મ ચેતનની સાથે ભળી અને ચેતનવંતુ બને છે, માટે પ્રભાવ આપે છે. જળને ચેતનને કોઈ પ્રભાવ આપી શકે એવી કોઈ તાકાત નથી જળમાં. જો હું તમને કહું, તમે મોલમાં ગયા, બજારમાં ગયા, કોઈ ચીજ જોઈ અને એને તમે ભાવ આપ્યો તો તમારી પાસે આવી, પછી એ તમારી બની, બરોબર? તમારી બની એટલે તમે ચેતન છો, અને એ પણ હવે કેવી બની? એને કાંઈ પણ થાય તો તમને દુઃખ થાય છે ને? બરાબર. કેમ દુઃખ થાય છે? તમને એમ લાગ્યું કે આ હું છું, આ મારું છે, તો તમે એની અંદર ચેતનનું આરોપણ કર્યું ને. એવી રીતે કાર્બન વર્ગના જ્યારે કર્મરૂપે પરિણમીએ અને આત્માની સાથે જોડાય છે ત્યારે એ કાર્બન વર્ગના પોતે જડ છે, છતાં કર્મ બન્યો એ ચેતનના પ્રભાવે અને ચેતન સાથે જોડાયું માટે એ ચેતનવંતુ બન્યું, અને એને અસર માટે કરે છે. અસર કોણ કરે છે? કર્મ નથી કરતું. કાર્બન વર્ગણામાં જે જીવે ભાવ રેડ્યો કે જેને કારણે એ કર્મ બન્યું, એ ભાવથી જીવ દુઃખી છે, અથવા તો ભાવથી જીવને અસર થાય છે. સમજાણું? આ એક સવાલનો એક ભાગ. એટલે
આપણે એમ કહી શકીએ કે કર્મ જ્યારે બને જ, કર્મ બનાવનાર કોણ? જીવ જીવ પોતે કરે છે ને ભાવથી. ચેતન. ચેતન પોતે કાર્બન વર્ગણામાંથી કર્મ બનાવે છે, ખરું? અને એ કાર્બન વર્ગણામાંથી કે જે જળ છે એ જળમાંથી એ પોતે ચેતન બનાવે છે. પછી એ ચેતન બનેલું કર્મ જીવને સાથે જોડાય છે અને એને અસર કરે છે. You are trying to say કે આપણે એને એક્ટિવેટ કરીએ છીએ. Is that what it is? યસ, પણ એમાં એ જડ તો જડ જ છે, પણ આપણે એને એક્ટિવેટ કરીએ છીએ. એ છે તો જળ પોતે ઓરિજિનલી, પણ તમે એને ચેતનવંતું બનાવ્યું કેમ કે એને તમે એક્ટિવેટ કર્યું. પણ આ કેસ તમારા ઘરમાં સાંભળો, તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટીના કનેક્શન બધા આવી ગયા, બરાબર? બરાબર. બલ્બ આવ્યા, ફેન આ બધું આવ્યું. સ્વિચ ઓન કરી પણ લાઇટ નથી થતી. કેમ? તમારે એને પાવર હાઉસ સાથે કનેક્ટ કરવું પડે. તો જ્યારે ત્યાં સુધી આ જડ છે, આનામાં કંઈ ચેતન નથી, બરાબર? તમે એને પાવર હાઉસ સાથે જોડ્યું તો પાવર હાઉસ ચેતન છે, માટે હવે આ ચેતનવંતું થઈ ગયું. બધું થઈ ગયું કે નહીં? અને હવે તમને લાઇટ આપે, પંખો, હવા મળે, બધું વગેરે વગેરે. એવી રીતે કર્મ પણ તમે એને ચેતનવંતા બનાવ્યા તો તમને અસર કરે, તમને પ્રભાવ પાડે જ તમારા ઉપર. So now the reverse is how if we go do the reverse. હવે જ્યારે તમે એ કર્મની સ્થિતિ લઈને આવ્યા હોય, એ સ્થિતિ પૂરી થઈ. હવે કોઈ બલ્બ ચડાવ્યો હોય તમે, તેમાં લખ્યું હોય છે કે 1000 hours, બરાબર? 1000 કલાક થયા એટલે ઓટોમેટિક બલ્બ ઉડી જવાનો છે, બરાબર? એક નંબર 1. અથવા કોઈ એ બલ્બને તોડી નાખે તો હવે લાઇટ નહીં આપે, પ્રકાશ નહીં આપે. બે રીતે થાય ને. બરાબર. તમે એ કર્મને તમારાથી અલગ કરો, એની પ્રક્રિયા છે કે જેને આપણે તપ કહીએ છીએ. અને કાં તો એની અવસ્થા કે સ્થિતિ પૂરી થાય એટલે ઓટોમેટિક ખરી જવાના છે. હવે જ્યારે ખરી જાય છે ત્યારે એ કાર્બન વર્ગણા રૂપે વિશ્વની અંદર ભળી જાય છે. એ જડ થઈ ગઈ. હવે સમજાણું? આ પ્રક્રિયા ચાલે છે, બરોબર? આટલું સમજાણું? રાઈટ. હવે તમારો પ્રશ્ન બીજો એ છે કે ધ્યાન કેમ નથી લાગતું, એ જ? ના, આટલું બધું વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે કે સભાનતાથી નથી કર્યું અત્યાર સુધી. જે બી કર્યું છે અભાન પ્રમાણે કર્યું છે. અત્યારે કર્મ બી આપણને ભાવ કર્યા, પણ આપણે એવું નથી કહેતા કે આ ભાવથી મને આ કર્મ બાંધવો છે. જેમ આપણે લાડવો બનાવી છે કે બુંદીનો બનાવે કે આનો ચૂરમાનો બનાવે કે વોટ એવર ઇટ ઇઝ, આમાં આપણને એવા ખબર નથી કે આપણે આ કર્મને બાંધીએ છીએ. ઇટ જસ્ટ એ પ્રક્રિયા બનતી હોય છે, રાઈટ? બની જાય છે. તો હાઉ વી અનડુ ઇટ? How we undo it, all that what we have done? How do you undo it? અચ્છા, એમાં જ્ઞાની બે વસ્તુ બતાવે છે. એક તો જાણે તમે તમારા પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા પ્રાપ્ત કરો. જો એક દ્રષ્ટાંત તમને કહું તો ખ્યાલ હોય. એક પેપર પડ્યું હોય, એના પર લોખંડની રજ પડી છે, ઝીણી, બરાબર? અચ્છા, એમાં કોઈ હિલચાલ નથી. એ પેપરની નીચે તમે લોહચુંબક લાવો, બરાબર? અને લોહચુંબકને તમે જેટલું આમ હલાવો, ફેરવો, એ પ્રમાણે ઉપરના રજકણની અંદર હિલચાલ થાય છે, બરાબર? ખરું? એવી રીતે ચેતન જેટલી હિલચાલ કરે છે એટલા પ્રમાણમાં કર્મનો આશરો કરે છે. આત્માની અંદર એક મિથ્યાત્વને કારણે, અવિરતિને કારણે, કષાયને કારણે, પ્રમાદને કારણે અને યોગને કારણે આ હિલચાલ હોય છે. સાંભળો, બરોબર? આત્મા પોતે સ્થિર છે. આત્માની અંદર એનો ગુણ જે છે ને, મૂળ સ્વરૂપમાં
હા. મૂળ સ્વરૂપે આત્મા સ્થિર છે. બરાબર. 14મા ગુણસ્થાનકમાં જ્યાં સુધી આ અકંપ દશા નથી આવતી ત્યાં સુધી જીવ મોક્ષ જઈ ના શકે. તો 14મા ગુણસ્થાનકની અંદર જીવ બધા યોગોને રૂંધીને, કે જે યોગો દ્વારા આ હિલચાલ હતી, કેમ કે યોગો બધા પૌદ્ગલિક છે અને પૂતગલનો સ્વભાવ પૂરણ અને ગલન રૂપે અસ્થિરતા છે. આત્માનો સ્વભાવ સ્થિરતા રૂપ છે. તો પૂતગલને જ્યાં સુધી તમે આધીન છો ત્યાં સુધી તમારામાં સ્થિરતા આવી ન શકે, અને જ્યાં સુધી સ્થિરતા ન આવી શકે ત્યાં સુધી કર્મનો આશ્રમ ચાલુ રહે છે. સ્થિરતા એક વખત પ્રાપ્ત કરો તમે તો તમારો એ હલનચલન તમારી ઓછી કરો જેટલી, અને છેવટે બંધ કરો તો કર્મ બધા કરી જાય. હવે સાંભળો, તો આપણામાં ધ્યાનને સર્વોત્કૃષ્ટ તપ કીધું. આ માટે તમે સ્થિરાસનની અંદર બેસો, એટલે કાયાની હિલચાલ બંધ કરો, મનને એક વિષયની અંદર સ્થિર કરો, અને મનની ચંચળતા ઓછી જાય. આ બે યોગને તમે સ્થિર કરો. વચનથી મૌન થઈ જાઓ. તો મન, વચન અને કાયા જે પૌદ્ગલિક છે, કે જેની અંદર અસ્થિરતા છે પૂતગલના કારણે, એ અસ્થિરતામાંથી તમારામાં સ્થિરતા આવે તો કર્મના પૂતગલો, કર્મ જે લાગ્યું છે તમને, એ બધું ધીમે ધીમે ખરવા માંડે. અને એ જ જેમ જેમ ખરે એમ એમ તમારી સ્થિરતા વધતી જાય. જેમ જેમ સ્થિરતા વધતી જાય એમ એમ તમારું ધ્યાન તમને લાગતું જાય. તમે એમ માનો કે હું 23 કલાક સુધી સંસારની પ્રવૃત્તિ કરું, કે જેની અંદર અસ્થિરતા સિવાય બીજું કાંઈ નથી, પૌદ્ગલિક આલંબન સિવાય બીજું કાંઈ જ નથી, અને 1 કલાક તમે બેસીને ધ્યાનમાં જાઓ અને તમને આ બધું 23 કલાકની જે પરિણતિ હતી તમારા ઉપર એ બધી એક ઝાટકે નીકળી જાય, એવું બની શકે ખરા? માટે આપણને ધ્યાન નથી લાગતું. માટે ગ્રહસ્થપણાની અંદર ધ્યાન શક્ય નથી. માત્ર ગ્રહસ્થપણાની અંદર તમને સામાયિક આપ્યું, પ્રતિક્રમણ આપ્યું, સ્વાધ્યાય આપ્યા. આ બધું શેના માટે આપ્યું? પ્રેક્ટિસ, 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 અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ. એક નંબર 1. નંબર 2, વૈરાગ્ય. કેમ વૈરાગ્ય? જ્યાં સુધી તમારા રાગ અને દ્વેષ હશે ત્યાં સુધી મનની ચંચળતા એવી ને એવી હશે, અને જ્યાં સુધી મનની ચંચળતા છે ત્યાં સુધી શરીરની અંદર પણ ચંચળતા, વચનમાં પણ ચંચળતા નહીં જાય. માટે ચંચળતાને પહેલા દૂર કરવા માટે પ્રેક્ટિસ, અભ્યાસ. તો અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ અને વૈરાગ્ય, આ એનો ક્રમ છે, આ એનો ઉપાય છે. તમે કેટલું આ કર્યું મને કહો પહેલા. તમે વૈરાગ્ય કેટલું તમે જીવનમાં લઈ આવ્યા? રાગ દ્વેષના પરિણામ તમારા કેટલા ઓછા થયા? અહંકારના પરિણામ કેટલા ઓછા થયા? વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યે અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ સતત જો ચાલતો હોય તો તમે એમ માનો છો કે હું 1 કલાક બેસું 24 કલાકમાંથી અને મને ધ્યાન લાગે? વર્ષોના વર્ષો તમારે એનો અભ્યાસ કરવો પડે. અને મૂળની અંદર, પાયાની અંદર વૈરાગ્યનો ભાવ તમારો જ્વલંત બને જ્યારે,
ત્યારે તમને ધ્યાન લાગે. પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તો હતી જ, પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ 4515 દિવસ સુધી આ પ્રયોગ કર્યો હતો. દીક્ષા લે ત્યારે વૈરાગ્યની પરાકાષ્ઠા હોય, માત્ર લોચ કરે. 7મું ગુણસ્થાનક અપ્રમત્ત ગુણસ્થાનક એમને પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની પરાકાષ્ઠા માથે લોચ કરે ત્યારે હોય છે ભગવાન. છતાં પણ અને આટલી પૂર્વની સાધનાઓ છતાં 12.5 વર્ષ સુધી પ્રભુ પલાઠી વાળીને નીચે બેઠા નથી. 4515 દિવસની અંદર માત્ર 349 વખત આહાર લીધો છે, દિવસ નહીં, એટલી વાર માત્ર. અને આહારમાં પણ શું, વર્ણન વાંચો તમે આચાર્ય સૂત્રમાં તો ખબર પડે. તમને એક વર્ણન તો ખબર છે ચંદનબાળાના બાકુડાનું, Yes. આવો આહાર 349 વખત માત્ર 4515 દિવસમાં. અને તમે બધી સંસારની પ્રવૃત્તિ તમારી એવી ને એવી ચાલતી હોય અને તમે એમ કહો કે અમને ધ્યાન કેમ નથી લાગતું, તો કોઈ આશ્ચર્ય છે? એક વખત જરા વૈરાગ્યનું અંકુર તો ફૂટવા દો તમારા આત્માની અંદર, પછી જુઓ. મનની સ્થિરતા પણ પ્રાપ્ત થશે અને દેહની સ્થિરતા પણ પ્રાપ્ત થશે. વચનની અંદર પણ મૌન આવશે, બધું થઈ શકશે. આ બધા જે પામ્યા એ બધા આપણા જેવા જ હતા. ત્રિપુષ્ટ વાસુદેવના ભાવની અંદર એ જ પરમાત્મા આ શૈયાપાલકના કાનમાં ધગધગતું શિશુ રેડી અને એ જ લાગનો હતો એવો કહેનારા ત્યાંથી 7મી નરકે પણ ગયા. 33 સાગરોપમના આયુષ્યનું દુઃખો ભોગવ્યા. અને બાકીનો સમય આ 27 ભાવ સિવાયના બાકીના એમના એકેન્દ્રિયમાં ભાવ ગયા છે. બધા એકેન્દ્રિયમાં એક કોડાકોડી સાગરોપમમાં કંઈક ન્યૂન એટલા વખતમાં માત્ર 27 ભાવ સંઘની પંચેન્દ્રિયપણું અને બાકીના બધા એકેન્દ્રિયમાં. અને તે પણ નૈસાના ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કર્યા પછીની વાત છે. એ પહેલા તો કેટલાય ભાવો ગયા એની કોઈ ગણતરી નથી. બરાબર. કેન આઈ આસ્ક યુ વન મોર ક્વેશ્ચન? Sure. શરીર છે તો શરીરમાં કન્ટિન્યુઅસ પરિભ્રમણ ચાલુ છે, રાઈટ? આપણે શરીરથી વિચાર કરીએ તો તેજસ અને કાર્બન શરીરને વિચાર કરીએ તો એમાં બી કન્ટિન્યુઅસ પરિણમન છે જ. છે જ. એનું પરિવર્તન ચાલુ જ છે. એટલે કઈ સ્થિર છે જ નહીં. શરીરથી જુઓ, તેજસ શરીર, મન, કાર્બન શરીર બધું જ કન્ટિન્યુઅસ ઇઝ લાઈક ચંચળતા છે એનામાં. બરોબર. ખરેખર કામ કરવાનું છે આત્માની સ્થિરતા ઉપર. બીજું બધું આપણે કઈ સ્થિર કરી જ નથી શકતા. આપણે તમે આત્માની સ્થિરતા તમને જે યોગો મળ્યા છે એના પર આધારિત છે. માટે યોગથી ઉપયોગની સ્થિરતા કરવાની છે. યોગથી યોગની શુદ્ધિ અને એ શુદ્ધ થયેલા યોગોથી ઉપયોગની શુદ્ધિ અને એ શુદ્ધ થયેલા ઉપયોગથી ઉપયોગી એવા પોતાના સ્વરૂપની શુદ્ધિ. આ ક્રમ છે.
યોગોની શુદ્ધિ ના કરો. જો હું તમને કહું, શાસ્ત્રકારો કહે છે, જ્ઞાની કહે છે કે જેવું મન અરે જેવું અન્ન તેવું મન, જેવું પાણી તેવી વાણી. શા માટે? એની અસર છે. પૂતગલની અસર લે છે જીવ માટે. અંદર બધું અસ્થિર છે, પણ જે વસ્તુની અંદર તમે ચેતન જો અમુક વસ્તુઓ જે અસ્થિર છે એ સ્વાભાવિક અસ્થિર છે, અને અમુક વસ્તુઓ તમારા પોતાના સ્વભાવથી એટલે કે ઉપયોગથી અસ્થિર બની છે. એ બરાબર. મારું શોધું છું, હું કંઈક શોધું છું, અને આઈ થિંક આઈ એમ ગોના ગેટ ઇટ ફ્રોમ યુ. પણ એવું લાગે છે કે આપણે ખબર છે ઘણી વાર પેઇન્ટિંગ આવતું હોય છે કે એની અંદર તમારે કોન્સન્ટ્રેટ કરીને જોવાનો, તો કેટલા બધા ફિગર ઉપસી આવે છે. એમ આપણને બધા ઘણું બધું આમ ઝિગઝેગ લાગે કે કંઈ છે જ નહીં આની અંદર, અને પછી તમને એક જગ્યાએ પોઈન્ટ કહેશે કે તમે આ જગ્યાએ તમે કોન્સન્ટ્રેટ કરો ને પછી અંદર કેટલા બધા ફિગર દેખાઈ આવે આપણને. સો આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે આ બધું જ અસ્થિર છે, કન્ટિન્યુઅસ, ઇટ્સ લાઈક મૂવિંગ. તો આપણું ધ્યાન મને લાગે છે કે આપણે આપણા આત્મામાં, આઈ એમ થિંકિંગ, આપણે આત્મામાં સ્થિર થઈને આપણું પોતાનું ધ્યાન એની અંદર જ લઈ જઈએ તો આઈ થિંક ધેટ ઇઝ ધ કી ટુ અચીવ વોટ વી રિયલી વોન્ટ ટુ અચીવ. તમે હજી સમજી શકતા નથી હું શું કહેવા માંગુ છું. જો ધ્યાન એ 11મું તપ છે. આ વાત મેં કદાચ અનેક વખત કરી છે, રાઈટ, પણ કોઈના મનમાં બેસતી હોય એવું લાગતું નથી. ધ્યાન એ 11મું તપ છે, અને ક્રમ છે. બરાબર, ક્રમ છે એનો. આહાર શુદ્ધિ, તન શુદ્ધિ, મન શુદ્ધિ. આ 9 પગથિયા ચડો, પછી સ્વાધ્યાયના 5 પગથિયા ચડો, આ 14 પગથિયા ચડો, ત્યારે ધ્યાન લાગે. તમે સીધા ધ્યાનમાં કૂદકો મારો અને વિચારો કે હું આ એક તત્વમાં મારું કોન્સન્ટ્રેશન કરું કે ધ્યાન કરું, એ કોઈ કાળે બની ન શકે. ભગવાન જેવા ભગવાનને પણ દરેક મહાપુરુષોએ જેણે આ સાધ્યું એ બધાને આ જ ક્રમથી સાધ્યું છે. અને તમે એમ માનો કે હું એક કૂદકો મારીને ધ્યાનમાં બેસી જાઉં, ન બને, કોઈ કાળે ન બને. તમે જાઓ ક્યાંક, મનને તમારા અંદર ક્યાંક લઈ જાઓ તમે, અને પછી ત્યાં સ્થિરતા ના પ્રાપ્ત થાય. તમારો ત્યાં એ ભ્રમ છે, તમને એ ભ્રમ થાય છે. ત્યાં તમે જ્યારે ત્યાં માનો છો ને કે મને સ્થિરતા પ્રાપ્ત થઈ, મને આમ થયું તેમ થયું. asking you, I'm not saying I'm asking you, I'm looking for the answers. But you are looking at a very in a wrong direction. પરમાત્માએ જે બતાવ્યું છે એને કેમ નથી ફોલો કરતા? એને કેમ અનુસરતા નથી? પરમાત્માએ ધ્યાનને 11મું મૂક્યું, તમારે ધ્યાનને પહેલું મૂકવું છે. ને પહેલું ક્યાં ગિરીશભાઈ? અત્યારે તો we have been learning and we have been doing, trying so hard for so many years. તમે આ સ્વીકાર એવું નથી કે સીધું પહેલેથી એકડો ઘૂંટવા બેઠા ત્યારથી ધ્યાનની જ વિચાર કરીએ છીએ, not that way. But at this point, if we don't achieve it, then when? We don't know tomorrow. હમણાં શું કીધું કે ધ્યાન કરવું છે અને ધ્યાન આત્મામાં થતું નથી, એટલે કંઈક ગોતવું છે અંદર કે ક્યાં આપણને આત્મા મળે. એમ આત્મા મળી જાય? હું તમને જ્ઞાનીના વચનોના આધારે, શાસ્ત્રના આધારે તમને એક પ્રક્રિયા બતાવું છું કે જે પ્રક્રિયા બધા મહાપુરુષોએ કરી.
કલાપુરુષોની મહારાજ સાહેબ પણ પરોઢિયાના 3 વાગ્યાના ઉઠીને પોતે ધ્યાનમાં બેસતા હતા, પણ એમનું જીવન જુઓ તમે, બોલો. 30 વર્ષની ઉંમરે જે વસ્તુ એમને આત્માને ચંચળતા આપતી હતી એ બધા જ ત્યાગ કર્યો અને 30 વર્ષ સુધી પોતે સાધના કરી. સાહેબજીએ 11 વર્ષની ઉંમરે દીક્ષા લઈ 30 વર્ષ સુધી એકાંત મૌન સાધના કરી. તમે એમ માનો છો કે એમને પ્રાપ્ત થઈ ગયું? કેટલું કર્યું આપણે? સંસારી જીવને ગ્રસ્તપણામાં ધ્યાન લાગે નહીં. ધ્યાન નહીં લાગે તો પછી સંકિત કેવી રીતે થાય? તો સંકિત નો તો સંકિત જ્યારે એ સમય ગાળો મળે છે ત્યારે તો સંકિત થાય છે જીવને. તમે હજી સમજો બરોબર, હું કહું એમ એ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ ગ્રહસ્થપણાની અંદર જે થાય છે એ ગ્રહસ્થનું જીવન કેવું હોય છે એ તપાસ્યું છે તમે? હા, ગ્રહસ્થપણાની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ જરૂર છે. ચારે ગતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, પણ કેવી ચોટ લાગી હોય છે ત્યારે એ પ્રાપ્ત હોય છે. અરે એ જમાનામાં કેળો જ્ઞાનની પ્રાપ્તિ થતી હતી કે નહીં? ઓલો ઇલાયચી કુમાર દોરડા પર નાચે છે, લઘુ લાઘવી કળાથી દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન થાય છે એને. તમે દર્શનની વાત જ નથી ત્યાં, કેવળ જ્ઞાન થાય છે. મરુદેવી માતાને બી થયું ને, લાઈક યુ નો, like there is something that changed in them. એ અપવાદ છે. ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે બધા લગ્નની ચોરીમાં બેસી જાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પણ ચિલાતી પુત્ર એની પ્રિયાનું એની પ્રિયંકા શું હતી કોઈ ઓલી, એનું માથું કાપીને આવ્યો છે, લોહી નીકળતી તલવાર છે, લોહી નીકળતા એના વસ્ત્રો છે, અને મુનિ મહારાજ મળે છે ને હજી ક્રોધ તો ધમધમે છે અને કહે છે કે મને કંઈક શાંત થાય, હું શાંતિ થાય, મને એવું કંઈક કરો, નહીં તો તમારું પર દળથી માથું જુદું કરી નાખીશ. તો મુનિ મહારાજ એને 3 શબ્દો આપે છે. 3 શબ્દો સાંભળ્યા અને મુનિ મહારાજ તો આકાશ માર્ગે ચાલ્યા ગયા. એ 3 શબ્દો સાંભળી જેવા સાંભળે છે એવા એની અંદર ઉતરી જાય છે, હાથમાંથી તલવાર પડી જાય છે, પોતે ત્યાં ત્યાં સ્થિર થઈ જાય છે અને ત્યાં એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમિત્વની નહીં, કેવળ જ્ઞાનની. તો બીજો સવાલ ગિરીશભાઈ, તમને સોરી ડિસ્ટર્બ કરું, પણ આદેશ્વર ભગવાને કીધું હતું મહાવીર સ્વામીના, આઈ થિંક એ ત્યારે જ કીધું હતું ને કે એમનો 24માં તીર્થંકર તરીકે જન્મ થશે, રાઈટ? એટલે એમને આટલો બધો કાળ ભટકવાનો હતો, એમને જોઈ કે એમની આ પર્યાય આ રીતે થવાની છે. સો ધીસ ઇઝ ફોર એવરીબડી, ઇટ ઇઝ ટ્રુ, રાઈટ? ઇટ ઇઝ રિટન. ઇઝ ઇટ વોટ ઇટ ઇઝ? What it is? કે એમને આટલા ભાવ પછી કેવળ જ્ઞાન થવાનું હતું, એ પહેલા થવાનું નતું, એટલે આટલા કાળ એ ભટક્યા, રાઈટ? સો એવી તો બધા માટે એવી રીતે જ લખેલું છે કે યુ નો, લાઈક ઇટ ઇઝ રિટન ધેટ યુ નો. જો આમાં સાંભળો, એને શાસ્ત્રીય પરિભાષામાં ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે. એમને કેવળ જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થવાની, કેવળ જ્ઞાન બી પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની હતી, પણ એ ક્રમ પ્રમાણે થવાની હતી. તો ક્રમ એમનો આ રીતે હતો, બરાબર? એ ભગવાન પોતે જોઈ શકે પોતાના જ્ઞાનમાં અને કહી શકે. આપણને આપણી પર્યાય કઈ ક્યારે ઉત્પન્ન થવાની છે એ ખબર નથી, તો આપણે શું કરવાનું હોય?
આપણે તો પરમાત્માએ બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું હોય. બરાબર. પરમાત્માએ બતાવેલી સાધના આપણા જીવનમાં ઉતારવાની હોય, બીજા વિકલ્પો છોડીને. જ્યાં સુધી આવા બધા જાત જાતના વિકલ્પો જીવ કરે ને ત્યાં સુધી એનું ઠેકાણું ના પડે એ નિશ્ચિત છે. એ પણ પરમાત્મા કહી ગયા છે. પરમાત્મા કહી ગયા છે કે જો તને ત્યાં સુધી આવા વિકલ્પો આવશે અને તેના પર તું ધ્યાન આપ્યા જ કરીશ તો તારું ઠેકાણું નહીં પડે. This is I just want to learn. It's not vikalp like. અરે પણ હું તને કહું છું આ જ શીખવાનું છે. Hmm. મારે બધાય વિકલ્પો છોડી પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કરવાનો છે. બોલો, ગુરુની આજ્ઞાનો સ્વીકાર, પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર, આટલું કરો, તમારું કલ્યાણ અવશ્ય છે. જે જીવને ભવિતવ્યતા ઉપર જે આધાર રાખીને બેસે છે અને જે ક્રમબદ્ધ પર્યાયના ઉપર આધાર રાખીને બેસે છે એ જીવનું કલ્યાણ અવશ્યપણે ન થવાનું હોય તો જે વિચારીને આવે, નહીં તો એને વિચાર જ ના આવે. એને એમ જ થાય કે મારે તો ભગવાન જે કીધું જ કરવાનું. બેન શું કહેતા હતા કે પરમાત્માએ ભગવાને જે જોયું છે એ થવાનું છે, મારે માત્ર એમણે બતાવેલી સાધના કરવાની છે. અને દેટ્સ એક્ઝેક્ટલી વોટ શી ડીડ. માટે પામ્યા. અને આપણે વિકલ્પો કર્યા. તમને ભગવાને કીધું છે કે તમારે આ કરવાનું છે. જીવનમાં વૈરાગ્ય લઈ આવો, ઉપશમ ભાવ લઈ આવો, તત્વનો નિર્ણય કરો. ભક્તિ કરો તો સમ્યક દર્શન તમને અવશ્ય થશે. આ 4 ભાવ લઈ આવો, આ 4 વસ્તુ કરો. જો ન થાય તો જ્ઞાની એમ કહે છે કે મારી પાસે આવીને લઈ જજો. આ જે કરે એના હથેળીમાં મોક્ષ છે. 4 વસ્તુ: ઉપશમ ભાવ, કષાયોની ઉપશાંતતા, વૈરાગ્ય, પર પદાર્થથી હું સુખી કે પર પદાર્થથી હું દુઃખી એ ભાવ નહીં, એ વૈરાગ્ય. પરમાત્માની અને ગુરુની ભક્તિ અને સમર્પણ, પૂર્ણ સમર્પણ અને તત્વનો નિર્ણય. હું આત્મા છું, હું પરમાત્મા સ્વરૂપ આત્મા છું, હું પરમાત્મા તુલ્ય આત્મા છું અને અન્ય જીવો મારા તુલ્ય આત્મા છે. બસ આ લઈ આવો તો પરમાત્મા ગેરંટી આપે છે. બોલો, આમાંનું એક કરવું નથી આપણે. That is not true. That is not true, Girishbhai. Don't title that. અને પછી That's not true. I'm looking for the answers. I'm not saying I'm આ not આન્સર છે, આ જ જવાબ છે. Got it. Thank you so much. બરોબર. Time also છે. That's what for sure. That I have to kind of. લાગે છે ટાઈમ ઓછો છે એવું લાગે છે. Absolutely. તો મંડી પડો, ખબર નથી ક્યારે પણ yeah, that's મંડી પડો. તો હવે ઓછો લાગતો હોય, આ તો એવું લાગે છે ને બધાને કે આપણે હજી કેટલા ના થયા, હજી તો 50 ના થયા કે 55 ના થયા કે 60 ના થયા કે 65 ના, હજી તો જિંદગી ઘણી બાકી છે. નહીં આ બધું સવાલ પૂછવાનું કારણ જ એ છે કે ટાઈમ કેટલો છે હવે તો આ તમને બતાવ્યો માર્ગ, જ્ઞાનીએ બતાવેલો માર્ગ બતાવ્યો તમને. So આ 4 વસ્તુ કરો ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક, એકાગ્રતાપૂર્વક. હા, આના વગર મને નહીં ચાલે. બીજી બધી વસ્તુને ગૌણ કરી આ જ કરો. અને જો પછી ના આવે સમ્યક દર્શન તો કહેજો મને. યશભાઈ, બરોબર. પછી દિનાબેન ને કદાચ હજુ પ્રશ્ન હોય, નવીનભાઈ ને પણ હોય એવું લાગે છે. બોલો. દિનાબેન, તમને પ્રશ્ન હતો બેન?
એ ગયા. રહી નહીં, ગયા. એક સેકન્ડ તો બીનાબેન I got my answers, many answers. ઓકે. Thank you. તો નવીનભાઈ નો પ્રશ્ન હતો. અત્યારે ચાલશે ને વગર વાંધો નથી. ગિરીશભાઈ આપ્યું છે ને એ ઘણું વિચાર કરવાનું છે અત્યારે. બીજું Yes. એ વાત સાચી. એકચ્યુઅલી બધાને તહથી કરતા શીખવાનું છે. તહથી કહેતા થેન્ક યુ. તહત સાહેબ. Tahati, યસ. for sure. ઓકે. તો બીજા કોઈને પ્રશ્ન છે હવે? નહીં તો પાછું ગિરીશભાઈ ને. ગિરીશભાઈ યુ ઇન ચાર્જ. એમ થઈ ગયો આપણો. હા યસ થઈ ગયું. જો ગિરીશભાઈ એક નાનો પ્રતિભાવ આપો તો. તમે આજે બધું કીધું અમારા બેન સુશીલાબેન આવું જ ઘણું કરેલું. યસ, યસ એમની જ વાત કરું, યસ. એમની જ વાત કરું. તે આદર્શ મનમાં રાખવા જેવો છે. બહુ મોટો આદર્શ મૂકીને ગયા છે. યસ. આપણે એનો લાભ લેવાનો છે. હમ. અમારે લેવા લાભ. સંકલ્પ અને અપ્રમત્તતા. અપ્રમત્તતા. તો તમારે અંતરમંગળ લેવું છે હવે? અંતમંગળ કે બીજું કઈ કેવું છે? આ પૂરું કરવું છે? પૂરું થઈ ગયું? આ પૂરો કરી નાખીએ. હાજી. 5 મિનિટ લાગશે. છેલ્લા પેરેગ્રાફ ની વચમાં હતા. હમ. એટલે પણ આત્મા એવા ભાવમાં આવે છે કે જેથી કર્મ પૂતગલો ત્યાં ટકી શકતા નથી. એટલે નિર્જરા વખતે કર્મ પૂતગલોની એક અવસ્થા સર્જાય છે. દરેક નિર્જરા પ્રક્રિયા વખતે કર્મ પૂતગલો એક જ ક્રમમાં એક જ સ્થિતિમાં હોય એવું નથી. તે સ્થિતિ સતત બદલાયા કરતી હોય છે. એનો અર્થ એ થયો કે નિર્જરા એક કર્મની પર્યાય છે. કર્મના પૂતગલો પોતાનામાં પરિણમે છે. એટલે કે કર્મની પર્યાય પણ સતત બદલાતી રહે છે. આમ નિર્જરા વખતે આત્મા કર્મ પૂતગલોથી પૃથક ભાવ પામે છે, પૃથક જુદા, અને કર્મ પૂતગલો આત્માથી પૃથક ભાવ પામે છે. પરંતુ આ પૃથક ભાવ એમ જ થતો નથી. આત્મામાં કોઈ એવો ભાવ ઉત્પન્ન થાય તો જ કર્મ પૂતગલો પૃથક ભાવ પામે છે, છૂટા પડે છે. આત્મામાં આ જે ભાવ ઉત્પન્ન થાય તે જ નિર્જરા છે. એટલે ભાવ જે ઉત્પન્ન થયો આત્મામાં એ નિર્જરા કહેવાય. આ ભાવ એટલે મૂળમાં આપણે એ કરવાનું છે. આત્મામાં આપણા આત્માની અંદર એ ભાવ ઉત્પન્ન કરવાનો છે કે જેનાથી આપણા કર્મો નિર્જરી જાય. બરોબર. આ ભાવ આત્માનો પોતાનો છે, બીજું કોઈ ના કરી શકે. માત્ર તમારા પોતાનાથી જ થાય. બીજાનું અવલંબન લઈ શકો એને એ રસ્તા ઉપર ચડવા માટે એ આત્માનું પરિણમન છે, એ જ આત્માનું લક્ષણ છે. એટલે જે આત્મા પરિણમથી કર્મોની નિર્જરા થાય છે એ ભાવને નિર્જરા અથવા ભાવ નિર્જરા કહેવામાં આવે છે. એ વખતે પૂતગલોની કર્મ પૂતગલોની જે અવસ્થા નિર્માય છે તેને દ્રવ્ય નિર્જરા કહેવામાં આવે છે. ભાવ નિર્જરા દ્રવ્ય નિર્જરાનું નિમિત્ત બને છે. આ રીતે 155મી ગાથા આપણે પૂરી થઈ. કરીએ. અને ત્યાર પછી 156મી ગાથાની અંદર જેનાથી થાય છે એવા આભ્યંતર અને બાહ્ય તપની વાત આપણે હમણાં જે કરી એ ફરી વાર આપણને સમજાવશે. ચાલો, કોઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી કોઈનો પ્રશ્ન છે હજી? ગિરીશભાઈ, એક પ્રશ્ન. હાજી. આપણે આટલા વર્ષોથી જેમ કહ્યું ને મીનાબેને કે કાર્બન વર્ગના પૂતગલ છે અને એ કર્મ બને છે એ સાંભળેલું, પણ એ પાછ ચેતન એ વખતે આવે છે એટલે જડ કોઈ દિવસ ચેતન બને એ મગજમાં નહોતું બેસતું કે હજી નથી બેસતું કદાચ. એટલે જળ પૂતગલ જળ ચેતન બનતું નથી, એ ચેતન બનતું થાય છે. જો શરીર જળ છે ને, રાઈટ, એમાં આત્મા છે ને, બરાબર. ચેતન બનતું લાગે છે ને, એટલે ચેતન બનતું લાગે છે હા એમ, પણ છે નહીં. આપણે એટલું એમ 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 ચેતન બનતું લાગે છે ને, રાઈટ, બસ એ રીતે. એ રીતે જ. અચ્છા,
એ રીતે કારણ કે સમજો. અત્યાર સુધી એ કોઈ દિવસ વિચાર આવ્યો જ નથી કે એને ચેતન નહોતું. કર્મ તરીકે પરિણમે છે પણ કર્મ એ જડ છે એટલું જ આપણે મગજમાં બેઠું છે. એટલે કર્મ- આજે થોડુંક આ નવું લાગ્યું. નવું નથી એકચ્યુઅલી. તમે શરીરને શરીર જો શરીરમાં રહેલો આત્મા, બરોબર, આત્મા ચેતન, હમ. શરીર જડ, Right. બરોબર. તો જડ એવું શરીર પણ અત્યારે અંદર રહેલા આત્માના કારણે આત્માના કારણે ચેતનવંતું લાગે છે. ખ્યાલ આવે? બરાબર છે. આ બધી જે ક્રિયા કરે છે શરીર, રાઈટ. એ શેના કારણે કરે છે? એટલે આત્માના પ્રદેશો એક એક શરીરના પ્રદેશોમાં છે એના લીધે ચેતનવંતું લાગે છે. તો ડઝ ધેટ હા, ઇઝ ધેટ ટ્રુ વિથ ધ કર્મ ઓલ્સો? હા. તો અચ્છા, કર્મ પણ કામ કેમ કરે છે? એ એક એક એના પ્રદેશોમાં ચેતનવંતી આત્માનો ભાગ જાય છે. જાય. ઓકે ઓકે, નહીં, કર્મ તો કર્મ જડ જ છે. રાઈટ, સમજી. કર્મ જડ કરતા કર્મ વર્ગના જડ છે. બરાબર. કર્મ જ્યારે બને છે, કર્મ એ અલગ વસ્તુ છે. હમ. કાર્બન વર્ગના અલગ વસ્તુ છે કે જે જડ છે, ઉદ્ગલ છે. હમ. આત્મા જુદી વસ્તુ છે, ચેતન છે. હમ. પણ જ્યારે કાર્બન વર્ગના આત્મા તરફ આકર્ષાય છે, આત્મા પોતે આકર્ષે છે, અને Right. એમાં કર્મ બનાવે છે આત્મા. બરાબર છે. કર્મ સ્વતંત્ર નથી. અચ્છા, સમજાણું? સમજાયું. યા. શરીર પણ ચેતન બનાવે છે. જડ પૂતગલ છે. બરાબર. ઔદારિક વર્ગણાઓથી બનેલું શરીર હમ. અત્યારે કેવું લાગે છે? ચેતનવંતું હા. શેના કારણે? આત્માના કારણે. એવી રીતે કર્મ પણ હમ. વર્ગણા રૂપે, કાર્બન વર્ગણા રૂપે જડ છે. હમ. જેવું આત્માને સાથે જોડાય છે એટલે એ પણ એક ચેતનવંતુ બને છે. હમ. એવી ચેતનની પ્રક્રિયા એમાં પણ થાય છે, જે આપણા શરીરમાં પણ થાય છે. રાઈટ. શરીરના એક આ જે ઔદારિક પરમાણુઓ છે એ બધા જ અચ્છા, એટલે જેમ આપણે મૃત્યુ થાય છે એ રીતે જ્યારે નિર્જરા થાય ત્યારે એના પ્રદેશો આત્મામાં પાછા આવી જાય અને કર્મ છૂટા પડી જાય અને કાર્બન વર્ગણા તરીકે એ પાછા ભળી જાય. બરાબર. ઓકે ઓકે, ધેટ મેક્સ પણ ઇટ ક્લિયર. ગિરીશભાઈ, આજ તો મિથ્યાત્વ છે ને, આપણે જડને ચેતન માનીએ છીએ, માની લઈએ છીએ, કારણ કે બેનો એ જો સમજી છે એ બેને છૂટા કરી લઈએ ને ચેતન ને જડ ને જડ તરીકે એક્સેપ્ટ કરી શકીએ તો પછી આપણે સમ્યક દર્શન તરફ આવી શકીએ. કરેક્ટ, એકદમ. એટલે કર્મને આપણે એટલું મહત્વ આપીએ છીએ કારણ કે ચેતનવંતા લાગે છે. કર્મ જ કરે છે, આ કર્મ જ કરે છે. બરાબર. કાંઈ કરતું નથી, તમે કરો છો. આટલું જુદું કરી નાખો તમે. શરીરથી જુદું કરો આત્માને, એમ કર્મથી પણ જુદું કરી નાખો. ખરું? ઓકે, આ થોડીક પ્રેક્ટિસ કે વિચાર કરવો પણ પડશે. તો આનું કારણ જે અત્યારે ચાલે છે ને વાત, એનું કારણ છે કે કન્ટિન્યુઅસલી સંસારમાં આપણને શરીરની સાથે જ લોકોનો સંબંધ છે, કે શરીરથી જે બધી ક્રિયા તો એની સાથે જ સંબંધ છે, તો એના પર જ વધારે ભાર દેવાય છે. તો આત્માના ભાર નથી દેવાતો. એ ની જે ઘૂંટાયેલું છે એને થોડું ભારે પડી જાય છે. એટલે ભારે પડી જાય છે, થોડું નહીં, બહુ ભારે પડે છે. બહુ ભારે પડે છે. પણ એટલે આ જ કરવાનું છે ને. પછી જીવ શું કે મારા કર્મ જેવા છે, એટલે દોષ તો પોતે લેવો નથી, પોતાની જવાબદારી લેવી નથી. કાં તો બીજા કોઈ જીવની જવાબદારી, કોઈ પૂતગલની જવાબદારી, કોઈ જળની જવાબદારી, કોઈ પરિસ્થિતિની જવાબદારી. મારી જવાબદારી, હું તો ક્યારે પણ કાંઈ પણ ખોટું કરું જ નહીં. એટલે શરૂઆતમાં સ્ટેજમાં તમે સમજાવતા હતા કે જ્યારે આપણે બીજાને વાંક દેતા હતા કે બીજાનો લીધે મને આમ થયું, ત્યારે તમે એ રીતે સમજાવતા હતા કે ના, તમારા કર્મો તમે ભોગવો છો. એટલે એ અવસ્થા એવી હતી કે તમે એ રીતે સમજાવતા હતા.
પણ હવે આગળ વધ્યા કે હવે નહીં? હવે આગળ વધ્યા એટલે હવે આ રીતે સમજવાનું. હવે કર્મનો પણ વાંક નહીં કાઢવાનો, રાઈટ રાઈટ. પોતાનો જ વાંક કાઢવાનો. અને હવે તો પછી પોતાનો વાંકે નહીં કાઢવાનો, રાઈટ. પોતાને સાચી દિશામાં જ વાળવાના. બરાબર છે. બરાબર? તો એટલે આધ્યાત્મ નિશ્ચય આજે અભ્યાસ છે એનું કારણ આ જ છે. જો કદાચ આ થોડું પહેલા સમજાવ્યું હોત તો હજી સમજાવ્યું તો બદલીએ. જેટલા વર્ષો છે એટલામાં કરી લો હવે. થેન્ક યુ. તો દીનાબેન ને પાછો પ્રશ્ન છે બેન. દીનાબેન, તમે કીધું આત્મસિદ્ધિની એક ગાથા છે, તમે કીધું એ કઈ ગાથા? તમે ઇફ યુ રિમેમ્બર ઇટ. ભાવ કર્મ નિજ કલ્પના એની વાત છે. મેબી નેક્સ્ટ ટાઈમ. ભાવ કર્મ નહીં. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, માટે ચેતન રૂપ. સીધી ગાથા જ છે ત્યાં. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડતું. આ સીધી ગાથા જ એની છે. આ જ સમજાવે છે ત્યાં. ભાવ કર્મ ની જે કલ્પના માટે ચેતન રૂપ. હા હા બરાબર. જીવ વીર્યની સ્ફૂર્ણા. જીવ એમાં પોતાનું વીર્ય નાખે છે માટે એ કર્મ આવે છે, બને છે રાધર. બરાબર. ગ્રહણ કરે જળધૂપ. અને ચેતન એવું આત્મા જળ એવા કર્મને ગ્રહણ કરે છે. I never understood this way. કે it's really profound way of really understanding અને apply દર વખતે થઈ શકે એવું છે આ, જો જાગૃતિ હોય તો. and this is very best way. very very nice, very nice. thank you. વેલકમ. ચાલો હવે કોઈને સમજાવવાનું બધું ઘૂંટજો જે સમજાય એ પ્રમાણે. આ સ્વાધ્યાય પાછો સાંભળજો. ચાલો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન. જય જય. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. વંદન કરું છું ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. બધા પછી પોતાને મૂળ મ્યુટ કરજો પ્લીઝ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. વંદન કરું છું ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. અંજના બોલું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. લીલા બોલું છું. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. કલ્પના બોલું છું. જય જિનેન્દ્ર કલ્પના. સાતામાં છો. જય ગુરુ પ્રસાદ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. રેખા હેમેન્દ્ર બોલું છું. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ગિરીશભાઈ. રશ્મિ અને કુસુમ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જ્યોતિ. જય જિનેન્દ્ર જ્યોતિ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો. પ્રણામ કરું છું. જય સૌરભ. ગુરુ પ્રસાદ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હર્ષિતા બોલું છું. હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પુષ્પા બોલું છું. સાતામાં છો ને. હા જય ગુરુ પ્રસાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પગે લાગી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. વિરેન્દ્ર બોલું છું. હા જય જિનેન્દ્ર. કોકના મ્યુઝિક ચાલે. મ્યુઝિક ચાલે છે, મ્યુટ કરી દેવાય નહીં તો નીકળી જાઓ. થેન્ક યુ. એવું કેમ બને? જય જિનેન્દ્ર ગિરીશભાઈ. નવીન ગંગર છું. ગિરીશભાઈ કઈ કહેતા હતા સાંભળો. વચમાં મ્યુઝિક કેવી રીતે આવી જાય? હા
કોનું હતું એ મ્યુઝિક? નવીન ગંગર. અચ્છા અચ્છા, કેમ એવું મ્યુઝિક આવી ગયું? ગોઠવ્યું છે એવું કે પૂરું થાય એટલે મ્યુઝિક આવે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, મીના વાત કરું છું. થેન્ક યુ સો મચ વિથ જય ઓલ ધ જીનેન્દ્ર. આન્સર્સ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વેલકમ વેલકમ વેલકમ. હવે 3 વાર વેલકમ બોલ્યા છે. મારે 3 વસ્તુ પામવાની છે. 4 વસ્તુ કરવી પડશે એના માટે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર અને વીર્ય હવે 4થી મળશે. 5 છે, 5 વસ્તુ: દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય. બરાબર. તહતી ગિરીશભાઈ, તહતી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. ઓકે, ગુડ ગુડ, થેન્ક યુ. તારે તહતી કરવાની છે. તમે હા પાડો એટલે તહતી. ગિરીશભાઈ તો કહેશે તથાસ્તુ, આપણે કહેવાનું તહતી. એના બદલે એ મને તહતી કહે છે. હું તમને પૂછું છું, તહતી કહું એમ? આઈ એમ આસ્કિંગ યુ. એ તારે જોવાનું. મેં તો તને કહી દીધું. ઓકે, ગ્રેટ, ડન. આ સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ આ છે. ડન ડન. યસ, થેન્ક યુ. તો તહતી. મીનાબેન, તમારે પૂછવું હોય તો યથાશક્તિ પૂછું છું. સોરી, બધા શબ્દ ગુજરાતીના શબ્દમાં મને ગૂંચવાડો નહીં. આઈ એમ ફાઇન. I understood what he said. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, ઈલા વાત કરું છું, વંદન કરું છું. કોણ? ઈલા વાત કરું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. દીપિકા, જય જીનેન્દ્ર. ખાતામાં તમે? હા, દેવગઢ પાસે. ખાતામાં રહેજો. હાજી, થેન્ક યુ. પગે લાગ્યું છે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, માલા. હા, બરોબર છે. બરાબર. તમારે બરાબર છે ને? હા, એકદમ બરાબર. તમે લોકો એટલું બધું ધ્યાન રાખો છો મારી કે મારે બરાબર જ રહેવું પડે. અમે એટલા દૂર છે, ધ્યાન કેવી રીતે રાખી શકીએ ગિરીશભાઈ? હવે રાખે છે, બોલો. દૂર દૂર રહ્યા પણ રાખે છે. ફોર્ચ્યુનેટ છે લોકો. મણિભાઈ પણ હાજર છે, સવિતાબેન ને મણિભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મણિભાઈ, સવિતાબેન. બરોબર છો? બરોબર ચાલે છે. સરસ. અને હર્ષાબેન ખોજા કઈ કીધું નથી, બોલો બેન. ચાલો, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જીનેન્દ્ર બેન. લીલા શાહ પણ છે. હા, મળ્યા. હા, જય જીનેન્દ્ર. જ્ઞાન, ગિરીશભાઈ, તમે આટલું બધું જ્ઞાન પીરસો છો તો બીજા તમારું ભોજનનું તો પીરસવાનું ધ્યાન રાખે ને. તો પછી આટલી ભોજનથી આટલી સરસ સુંદર વાણી સાંભળવા મળે અમને. ધ્યાન રાખે છે બધા. વિરેન્દ્રભાઈ પણ હાજર છે. એ વિરેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર. સદભાવના છે. હા, ઘણી બધી, ઘણી બધી. હા. ચાલો, તમે પાછું ગિરીશભાઈ ને આપી દઈએ. ચાલો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, પાછા ગુરુવારે મળશું. ગુરુવારે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હું પણ બંધ કરવા માંડું સાહેબ. બરાબર.